નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા છો, મનમાં ઉદાસી છે, તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ। જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં। નંબર 2, બધું જ ઠીક થઈ જશે તેનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો। હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે। આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। જીવનમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો। આજે જો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બનતા હોય છે। પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ, કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓ ઓછી નહીં કરી શકો, તે હંમેશા યાદ રાખજો। જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે। આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી। આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો નથી। સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા, તે હંમેશા યાદ રાખજો। સારા વિચારોમાં એટલા બધા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે। દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, પ્યાર આપો, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં એ લોકો તમને દગો જ આપી જતા હોય છે। રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે। જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતોને બતાવી દેતા હોઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.